શહેરમાં સતત મળી રહેલા ધમકીભર્યા ઈમેલ વચ્ચે આજે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। દિવાળીપુરા સ્થિત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર આ ધમકીભર્યો મેલ કોર્ટ સત્તાધિકારીઓને પ્રાપ્ત થયો હતો। ધમકીની જાણ થતાં જ કોર્ટ પરિસરમાં હાજર તમામ વકીલો અને નાગરિકોને તાત્કાલિક બહાર નીકળવા વિનંતી કરવામાં આવી હતી। એડવોકેટ રીતેશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે ધમકીભર્યો મેલ મળ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજની તમામ ન્યાયિક કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। સાથે જ તમામ વકીલોને ઘરે પરત જવા અપીલ કરવામાં આવી છે। ધમકીના પગલે કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસ તંત્ર દ્વારા ઈમેલના સ્ત્રોત અંગે સાયબર સેલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર કોર્ટ પરિસરનો સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મળી રહેલા ધમકીભર્યા મેલને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે। મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે। બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે। અત્યારે હાલ બધા પ્રિમાઇસીસની ચેકિંગ ચાલુ છે। પ્રિમાઇસીસ મોટી છે કોર્ટની, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે। ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે। આ સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે। વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે। મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે।